જો તમને એક દિવસ માટે ગુજરાતના હોમ મિનિસ્ટર બનાવ્યા હોય, શું તમે બદલાવ કરવા ઈચ્છો છો? પેલું તો હું કામ કરું જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં પેલું સેકન્ડ કોલમ આવે ને જ્ઞાતિ, કે ભાઈ ભરવાડ, આહિર, પટેલ, આ તે ફલાણા ઢીમચા, હા, એ જ્ઞાતિ કોલમ નીકાળી દો. કાઢી દઈ જ્ઞાતિ પૂછવી ઇઝ એન ઓફેન્સ, એ ગુનો હોવો જોઈએ. હરેક આ દેશનો વ્યક્તિ એ ભારતીય છે. જ્ઞાતિ એ માત્ર ને માત્ર વોટ તમારી પાસેથી ખંખેરવા માટેનો એક જરિયો છે, કાસ્ટિઝમ ફેલાવવા માટેનો એક જરિયો છે, લોકોને બાંટવાનો એક જરિયો છે. જ્ઞાતિવાદ ક્યારેય હોવો જોઈએ નહીં. એક કોલમ જ નીકળી જાય તો એ મેટર અત્યારે ડિસ્પોઝ થઈ જાય, પૂરી થઈ જાય. ડેફિનેટલી. સેકન્ડ કામ જે હું કરું, આરોગ્ય, શિક્ષણ, જસ્ટિસ સિસ્ટમ, પોલીસ અને વકીલો, આ બધાનું નેશનલાઇઝેશન થઈ જવું જોઈએ. હરેક વ્યક્તિ છે એ સિસ્ટમની અંદર પોતાનો યોગ્ય અવાજ ઉપાડી શકે, એની માટે આ બધી ફિલ્ડો સરકારી જ હોવી જોઈએ. અત્યારે સરકારી એટલા માટે નથી થતી કે સ્કૂલોની અંદરથી 20% કમિશનો મળે છે.